દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ આ વડીલોની ફરજ. પરંતુ અફસોસ, અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આ વાર્તાઓ જ હતી જે એક સમયે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. આ વાર્તાઓ ભૂલાતી જાય છે, એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. એટલે જ આજે આપણે આવી જ એક જૂની વાર્તા સાંભળવાના છીએ, જેને કદાચ ક્યારેક તમે સાંભળી હશે. જો તમે ના સાંભળી હોય તો ફરી એકવાર મારી સાથે એ વાતોને વાગોળવા માટે તૈયાર થઈ જાઓ, અને જો સાંભળી હોય તો ફરી એકવાર બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ. વાર્તાઓ કાલ્પનિક હોય એટલે એના નામ પણ કાલ્પનિક જ હોવાના. આવી જ એક વાર્તા છે અને વાર્તાનું નામ છે ભલો અને ભૂંડો. એક હતો ભલો અને એક હતો ભૂંડો. બંનેમાં નામ પ્રમાણેના ગુણ. ભલો ભલાઈ ન મૂકે ને ભૂંડો ભૂંડાઈ ન મૂકે. ભલાને કોઈનું ભલું ન કરે ત્યાં સુધી નિરાત ન થાય, અને ભૂંડાને કોઈનું ભૂંડું ન કરે ત્યાં સુધી નિરાત ન થાય. એકવાર ભલો બીજે ગામ જતો હતો. રસ્તામાં એને ભૂંડો મળ્યો. બંને જણા વાતો કરતા કરતા આગળ હાલ્યા. ભલો તો સરસ મજાના ઘોડા ઉપર બેઠો હતો. માથે તો 40 હાથનો તરફાળ બાંધ્યો હતો. ભૂંડો તો પગપાળો હાલતો હતો. એને પહેરવા પૂરા કપડાં નહોતા. ભૂંડાને વિચાર આવ્યો કે ભલા પાસેથી ઘોડી અને કપડાં લઈ લીધા હોય તો કેવી મજા આવે. આમ વિચાર કરતો હતો તે હાલતા હાલતા બપોર થઈ ગયા. સૂરજ માથે તપતો હતો. ભલો એક ઝાડ હેઠે વિસામો લેવા બેઠો. ભૂંડો એની હારે બેઠો. વાત કરતા કરતા ભૂંડો કે, આ તમારો તરફાળ કેવો મજાનો, મારી પાસે કાંઈ નથી. ભલો કે, લે ને ભાઈ, તારે જોતો હોય તો તું રાખ. એમ કહી અને ભલે માથેથી તરફાળ ઉતારી દીધો. હવે થયું એવું કે બાજુમાં જે કૂવો હતો, ભલો ત્યાં પાણી પીવા ગયો. ભૂંડો એની પાછા પાછા ગયો અને ભલાએ કૂવામાં ડોક્યું કર્યું અને પાછળથી ભૂંડાએ ધક્કો માર્યો. ભલો તો કૂવામાં પડી ગયો. ભૂંડો તો ભલાની ઘોડી લઈ અને ચાલતો થઈ ગયો. બિચારો ભલો કૂવામાં વલખા મારવા લાગ્યો અને એના હાથમાં એક ઝાડનું મૂળિયું આવ્યું. એ ઝાલીને એ ઊભો રહ્યો. બરોબર રાત પડી ગઈ. અંધારું થઈ ગયું. અડધી રાત થઈ પણ કોઈ કૂવા ઉપર આવ્યું જ નહીં. ભલો તો કૂવામાં જ રહ્યો. આ જે કૂવો હતો એની બાજુમાં જ એક મોટો વડલો હતો, અને આ વડલા ઉપર બે ભૂત રહેતા. બંને વાતો કરતા હતા. એક કે, આ પાસેના ગામના રાજાને ઘણા વખતથી પૂતનો રોગ થયો પણ મટતો જ નથી. ઘણા વૈદ હકીમ બધું કર્યું. બીજો ભૂત કે, આપણે તો ભૂત રહ્યા, આપણાથી થોડીક દવા થાય અને આપણાથી થોડું દવા કરવા જવાય. પણ જુઓ, કોઈ આ વડલાના કૂણા કૂણા કૂપળો અને પારેવાની ચરકને ખૂબ ઝીણા ઝીણા વાટી અને રાજાના શરીર ઉપર લેપ કરે ને તો 8 જ દિવસમાં રાજાની કાયા કંચન જેવી થઈ જાય. બીજો કે, અને જો આ કૂવાની પાળમાં કેટલું ધન પડ્યું, આપણે કાંઈ થોડું જ કામ આવે પણ કોઈને ખબર નથી એટલે એમનું એમ પડ્યું. બંને ભૂત આમ વાત કરતા હતા અને ભલો આ બેની વાત સાંભળતો હતો. હવાર પડ્યું ને કૂવા ઉપર કોઈ પાણી પીવા આવ્યું. એણે ભલાને કૂવામાંથી બહાર કાઢ્યો. ભલાએ તો એનો આભાર માન્યો અને પછી બદલા ઉપર ચડ્યો. બદલાના કૂણા કૂપા લીધા અને પારેવાની ચરક લીધી. બંને વસ્તુ લઈ અને પાસેના ગામમાં ગયો અને પાણી શેડે બેઠો. પાણી શેડે કેટલી પનિહારીઓ જાત જાતની વાતો કરતી હતી. એક કે, અરે રે, આપણા રાજાએ તો કાંઈ દવા દારૂ કર્યા, કાંઈ વૈદ હકીમને બોલાવ્યા પણ એનો રોગ જ ન મટ્યો. બીજી કે, અરે, રાજાએ તો એવો ઢંઢેરો પીટાવ્યો કે એને હારું કરે ને એને અડધું રાજપાટ આપે અને પોતાની કૂરી પણ આવે, પણ એવો વૈદ હજી કોઈ મળ્યો જ નથી કે એની કાયા કંચન જેવી કરી દે. ભલો તો આ બધું સાંભળતો હતો. એણે કીધું, બેન, તમારા રાજાને ગમે એવો રોગ હશે ને તોય હું મટાડી દઈશ. તમે રાજાને ખબર આપો, મને બોલાવે તો હું ત્યાં જાઉં. એક બાઈ તો દોડતી ગઈ અને રાજમહેલમાં પહોંચી. નવા વૈદ આવ્યાની વાત રાજાને કીધી અને રાજાના માણસો વૈદને રાજમહેલમાં તેડી લાવ્યા. ભલાએ રાજાને કીધું, રાજાજી, 8 દિવસમાં હું તમારો રોગ મટાડી દઈશ. તમારી કાયા કંચન જેવી થઈ જાહે. ભલાએ રાજાને કીધું એટલે રાજાએ ભલાની વાત સાંભળી ને પછી તો ભલાએ વડલાના કૂપળ અને પારેવાની ચરકને ખૂબ ઝીણા વાટી અને રાજાના શરીરે લેપ કર્યા. રાજાના આખા શરીરે બળતરા થતી હતી એ મોળી પડી. રાજા બોલ્યો, હાશ, આ દવાથી મને સારું થઈ જાહે ને એમ મને લાગે.
આમ ને આમ કેટલાય દિવસ પછી રાજાને જરાક શાંતિ થઈ અને એના માંડ ઊંઘ આવી. ભલે તો હાંજ ને હવાર લેપ લગાડે, 8 દિવસમાં તો રાજાની કાયા કંચન જેવી થઈ ગઈ. રાજાને નખમાય રોગ નોર્યો. રાજાએ ભલાને પોતાની કુરી પરણાવી, અડધું રાજ આપ્યું. સસરો જમાય એક સિંહાસન ઉપર બેસે અને રાજ ચલાવે. હવે આ બાજુ ભૂંડો તો ફરતો ફરતો એકવાર આ ગામમાં આવ્યો. એને રાજાની સાથે ભલાને જોયો. ભલાને મળવા ગયો. ભલો તો ભલો જ હતો. પોતાને કૂવામાં નાખ્યો હતો એ ભૂલી ગયો અને ભૂંડાનો આદરપૂર્વક સન્માન કરવા લાગ્યો. ભૂંડાને જોયો કે તરત જ ભલો એની સામે દોડ્યો, ભેટી પડ્યો અને પોતાની પાસે બેહાડ્યો. રાજા ઉઠીને આટલું માન આપે પછી બીજા દરબારીઓ તો માન આપે જ તે ને, એમાં શું નવાય. ભલાનો સસરોય ભૂંડાને ખૂબ જ આદર ભાવથી મળ્યો. પણ ભૂંડો તો ભૂંડો હતો. ભૂંડાથી આ બધું સહન કેમ થાય? એ તો ભૂંડો હતો. એને તો કોઈનું ભૂંડું ન કરે ત્યાં સુધી નિરાત ન થાય. કોઈનું સુખ એનાથી જોવાય જ નહીં. એને થયું કે આને હેરાન કેમ કરવું. થોડાક દિવસ તો ભૂંડો ત્યાં રહ્યો. ભલા એને પુષ્કળ દ્રવ્ય આપ્યું ને વિદાય કર્યો. સૌ ઝાપા સુધી વળાવા ગયા. ભૂંડાએ દરબારીના કાનમાં કીધું, તમને ખબર મને આટલું બધું શા માટે માન આપેશ? એને બીક છે કે એની વાત તમને બધાને કહી દઈશ એટલે મને એટલું બધું માન આપ્યું. એ તો અમારા ગામનો રખેસર છે. એમ કહી ભૂંડો તો હાલી નીકળ્યો. દરબારીએ રાજાને વાત કરી. વાત સાંભળીને રાજાને મોઢે તો મશ ઢળી ગઈ. રખેસરને પોતાની દીકરી પરણાવી, પણ હવે શું થાય? રાજા તો બોલે નહીં ને ચાલે રે, ઉદાસ જ રે. ભલાને લાગ્યું કે નક્કી કંઈક ભૂંડાએ નવા જૂની કહી, નહીતર આમ ન હોય. જે રાજા મને જોઈને પ્રાણ પાથરતો એ હવે બોલતોય નથી. ભલાને લાગ્યું કે હવે અહીંયા રહેવામાં મજા નહીં. એણે એક દિવસ રાજાને કીધું, રાજાજી હવે હું મારે દેશ જાઉં છું. રાજા કે ભલે, પણ મારી દીકરીને લેતા જાજો. ભલો તો રાજકુરીને લઈ અને હાલી નીકળ્યો. હાલતા હાલતા કૂવાની પાસે આવ્યો અને કૂવાની પાળ ખોદાવી બધું ધન લઈ લીધું અને બીજે ગામ જઈ સુખેથી રહ્યો. હવે આ ભૂંડો ભલાની પાસેથી નીકળ્યો ને ત્યારનો એના મનમાં એક જ વિચાર હાલતો હતો કે આ છું કેમ, આડે કર્યું કેમ. એને વિચાર આવ્યો કે ભલાને મેં કૂવામાં નાખ્યો જ ને એટલે જ રાજા થયો. હાલ ને હું કૂવામાં પડું, મને રાજ મળશે. ભૂંડો તો છબ દઈને કૂવામાં પડ્યો. એક ઝાડનું મૂળિયું પકડી ને ઊભો રહ્યો. રાત પડી, બરાબર મધરાત થઈ. 12 વાગ્યા અને વડલા ઉપરના 2 ભૂત વાત કરવા લાગ્યા. એક કે એલા રાજાને તો સારું થઈ ગયું, કોણ એવો વેદ આવ્યો હશે? બીજો કે જો તો ખરો, આ કૂવાની પાય ખોદેલી, આપણે વાત અહીંયા કોઈ સાંભળી નહીં હોય ને? પેલો કે સાંભળી જ લાગે, નહીતર કૂવાની પાળ કોણ ખોદે? હાલ ને કૂવામાં જોઈએ જ ખરા કોઈ છે કે નહીં. કૂવામાં જઈને 2 જોયું તો ભૂંડો મૂળિયું પકડીને ઊભો તો. 2 ભૂતને એમ થયું કે આ રોજ આપણી વાતો સાંભળતો જ હશે, હાલો એને મારી જ નાખીએ. અને આ બંને ભૂતોએ ભૂંડાને મારી નાખ્યો. ને પછી ભલો તો આનંદમાં રહ્યો ને ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.